હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવો કાચી કેરીનો છુંદો બનાવીશું. એના માટે મેં 1 કિલો રાજાપુરી કેરી લીધી છે. હવે કેરીની છાલ ઉતારીને મોટી છીણીથી છીણી લઈશું. હવે કેરીની છીણમાં અડધી ચમચી હળદર અને 1.5 ચમચી મીઠું ઉમેરી મિક્સ કરીશું. મેં અહીંયા 1 કિલો દેશી ગોળને છીણી લીધું છે. તમે 1 કિલો ખાંડ પણ લઈ શકો છો. હવે મોટી સ્ટીલની તપેલીમાં ગોળ અને કેરીને લઈને ગોળને સારી રીતે મિક્સ કરીશું અને આ રીતે ગોળને હાથેથી મસળીને ગોળનો સરસ રસો તૈયાર કરી લઈશું. હવે એક કોટનનું કપડું લઈને તપેલી પર બાંધીને 5 થી 6 દિવસ તડકા ખવડાવીશું. એટલે છુંદો આ રીતનો સરસ રસાદાર અને આ રીતે આંગળી પર લેવાથી થોડો ચીપચીપો લાગશે. હવે એક મોટો તજનો ટુકડો અને 10 થી 12 લવિંગને કચકચરા પીસીશું. હવે 1 ટેબલસ્પૂન વરિયાળીને પણ પીસી લઈશું. હવે છુંદામાં તજ, લવિંગનો ભૂક્કો અને 2 ચમચી લાલ મરચું ઉમેરી મિક્સ કરીશું અને વરિયાળીનો ભૂક્કો પણ ઉમેરીને મિક્સ કરીશું. તો તૈયાર છે રસાદાર છુંદો. તમે આ છુંદાને એક એરટાઇટ જારમાં ભરીને આખું વર્ષ સ્ટોર કરી શકો છો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.